जय 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 नमोस्तु 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 नमो रन्तां नमो सिद्धां नमो ऐर्यां नमो वज्रायां नमो सबसां नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दे तु सर्वसिद्धे ध्रुवमचलमणोमङ्गलिं पत्ते गच्छामि तीन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिवकार नमः योग समाहित આ એક દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશ નામનો સુંદર ગ્રંથ છે, જેમાં પૂજ્ય સોગાનજી સાહેબના વચનામૃતોનું સુંદર સંકલન છે. રેગ્યુલર સ્વાધ્યાયમાં આપણે 5 બોલનો પાઠ કરીએ છીએ. 5 બોલ પાઠ કરીશું. પહેલા 39. જ્યારે દ્રષ્ટિ પોતાના સ્વરૂપમાં તાદાત્મ્ય થાય છે, તો પણ થોડો કાળ રાગ આવે તો છે, પરંતુ રાગ લંગડો થઈ જાય છે, તેને આધાર નથી રહેતો. 84. કંઈ કરે નહીં તો ગમે નહીં તેવી ટેવ કરતા બુદ્ધિ થઈ ગઈ છે, પરંતુ કંઈ કરે તો ગમે નહીં એમ હોવું જોઈએ. 90. એક જ માસ્ટર કી છે બધી વાતોમાં, બધા શાસ્ત્રોમાં એક જ સાર છે. ત્રિકાલીપણામાં અહમપણું જોડી દેવાનું છે. 112. પૂજ્ય ગુરુદેવ શ્રીએ એટલું પ્રસિદ્ધ કરી દીધું છે કે કોઈ ખામી રહી નથી. પૂરેપૂરો સૂક્ષ્મ ખુલાસો કર્યો છે. 290. અનાદિકાળથી ભટકતા ભટકતા જ્યારે અપરિણામીમાં અહમપણું થયું કે હું તો સદા મુક્ત જ છું, બસ તે જ જીવનની ધન્ય પળ છે. એમાં રેગ્યુલર સ્વાધ્યાયમાં આપણે 418 બોલ નંબર છે, પેજ નંબર 107 બોલ નંબર છે 418. શું કહે છે જુઓ. ચર્ચા સાંભળવા વાળા જે છે ને, સ્વાધ્યાયમાં ચર્ચામાં જોડાવા વાળા જીવોને ધ્યાનમાં રાખીને વાત કરી છે. બધાને લગ્ની તો સારી છે, પરંતુ યથાર્થ લગ્ની લાગે તો હર સમય આ જ સ્વરૂપનું ઘૂંટણ ચાલતું રહે. ગમે તેટલો પણ સમય થાય ખબર જ ન પડે. રુચિનું સ્વરૂપ જ એવું છે કે જ્યાં લાગે ત્યાં કાળ દેખે જ નહીં. કેટલી સરસ વાત કરી છે. પેલી વાત કરી કે બધાને લગ્ની તો સારી છે. લગ્ની સારી છે કે આ વાત સાંભળવી ગમે છે, અંદરમાંથી હકાર આવ્યો છે, એટલી વાત સારી છે કે લગ્ની લાગી છે, અંદરમાંથી હકાર આવ્યો છે. આ વાત ઉપરનો આપને બધાને સ્વાધ્યાયી જીવોને આ જીવવાણી સાંભળવાનો, હું પરમાત્મા ભગવાન છું એ વાત સાંભળવાનો અંદરમાં હર્ષ છે, એ વાત ગમે છે, તો એ લગ્ની છે. એ વાત સાચી, સારી વાત છે, પરંતુ વાત એટલેથી કામ પૂરું નહીં થઈ જાય. શબ્દ મૂક્યો લગ્નની આગળ, યથાર્થ લગ્ની શબ્દ મૂક્યો પાછો એમને. લગ્નની આગળ યથાર્થ લગ્ની લાગે, બેમાં અંતર પાડ્યું ને, લગ્ની અને યથાર્થ લગ્ની. લગ્નીમાં એટલું બરાબર છે કે આ વાત ગમે છે, પણ યથાર્થ લગ્નીમાં એની જે તારતમ્યતા કહેવાય, પર્સન્ટેજ કહેવાય, એની જે ડેન્સિટી જે કહેવાય, તો યથાર્થ લગ્નીમાં તો એક આ અંદરમાં ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા, હું પરમાત્મા છું, હું અનાદિ અનંત ટંકોત્કીર્ણ નિર્વિકલ્પ ત્રિકાલ નિરુપાધિ સ્વરૂપ છું, એની એવી ધૂમ ચડી જાય.
बस एक लक्ष्य और एक पक्ष, हर श्वास उसी के लिए बहे। એ યથાર્થ લગ્ની જે શ્રીમદજી કહે ને, કામ એક આત્માર્થનું બીજો નહીં મન રોગ, એની ધૂન ચડી જાય. જેમ વચનામૃતમાં બોલમાં કહ્યું કે નિયમસાર પરમાગમમાં પદ્મ પ્રભમલધારી દેવે પરમ પારિણામિક ભાવની ધૂન મચાવી છે. ધૂન શબ્દ આપણે પ્રસિદ્ધ છે ને, આપણે ધૂન શબ્દ તો ક્યારેક આપણે કહીએ છીએ, તમે સાંભળ્યું પણ હશે ગામડામાં, અહીંયા તો શહેરોમાં તો ક્યાંય ઓછું જોવા મળે. આખી રાત ભજન ચાલે, આખી રાત, અને બસ એક જ શ્રીરામ જય રામ જય જય રામ, શ્રીરામ જય રામ જય જય રામ, આખી રાત ભજન ચાલે. આજે અમારા ઘરે રાત્રે ધૂન રાખી છે, તો બસ એનું એ જ શ્રીરામ જય રામ જય જય રામ, શ્રીરામ જય રામ જય જય રામ, એ ધૂન. એમ અહીંયા કહે છે આ અંદરમાં જિનેન્દ્ર ભગવાને, ત્રિલોકીનાથ પરમાત્માએ મને એમના જ્ઞાનમાં, એમના કેવલ જ્ઞાનમાં એમને મને ભગવાન તરીકે જોયો, અને ભગવાન તરીકે મને એમની દિવ્ય ધ્વનિમાં સંબોધ્યો. આ સમજાય છે કે નહીં? ભગવાનની વાણીમાં એમ આવ્યું કે હું પરમાત્મા છું, એમ નક્કી કર. તું પરમાત્મા છે, માને હું ભગવાનની વાણીમાં એમ કે તું પરમાત્મા છો, એમ નક્કી કર. એનો મતલબ ભગવાન એમ કહી રહ્યા છે કે હું વર્તમાનમાં ભગવાન છું. હવે અહીંયા એ વાત છે ને, એ સર્વજ્ઞ ભગવાન એમની સર્વજ્ઞતામાં મને ભગવાન તરીકે જોઈ રહ્યા છે. મનુષ્ય તરીકે નહીં, એક ઓફિસર તરીકે નહીં, ભગવાન તરીકે જોઈ રહ્યા છે. રાગી દ્વેષી તરીકે નહીં, ભગવાન તરીકે જોઈ રહ્યા છે અત્યારે હાલ. અને એમ કહી રહ્યા છે કે હે ભવ્ય જીવ, તું વર્તમાનમાં ભગવાન છો, એ નક્કી કર. બસ આ જે વાત પર જે વિશ્વાસ આવવો જોઈએ અંદરમાં, આપણે બોલ ચાલ્યો હતો ગયા વખતમાં, નામ નિક્ષેપથી કહે છે કે આત્મામાં સુખ છે. ભાવથી અંદરમાં હું ભગવાન છું વર્તમાનમાં, એવી યથાર્થ લગ્ની લાગે તો એ સિવાય બીજી ચેન પડે જ નહીં. અને એના પ્રમાણના રૂપમાં જેમના આ બોલ છે એવા સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા આ પૂજ્ય સોગાનજી સાહેબ એનું પ્રમાણ છે. જેમ આપણે શ્રેણીક રાજાને ઘણી વાર ક્યાંક નરકના દુઃખો વગેરેની વાત આવે તો તરત જ શ્રેણીક રાજાને આપણે ઉદાહરણમાં જણાવીએ છીએ, તો જલ્દીથી વાત બધાને ખ્યાલ આવી જાય છે. એમ ઘણી બધી વાતો એવી છે કે જેની અંદર આપણે આ પૂજ્ય સોગાનીજી સાહેબને આગળ કરીએ છીએ ને, તો વાત 2 ને 2 4 જેવી સ્પષ્ટ થઈ જાય છે. સોગાનીજી સાહેબને તો હતું કેવી લગ્ની લાગી, યથાર્થ લગ્ની લાગે, અંદરમાં લગ્ની લાગી કે જ્ઞાન અને રાગ જુદા છે. હું તો અંદરમાં વર્તમાનમાં પરમાત્મા તત્વ છું. રાગ મને અડ્યો જ નથી, અડી શકતો નથી. હું તો વર્તમાનમાં અંદરમાં પવિત્ર રૂપે બિરાજમાન પરમેશ્વર તત્વ છું. આવો અંદરમાં જે જીવત્વ, ચિતિ, દશી, જ્ઞાન, સુખ, વીર્ય, પ્રભુત્વ, વિભુત્વ એવા અનંત ચૈતન્ય વૈભવથી જે પોતાની જે સંપદા, સાચી સંપદા, સાચી, તો એનો જેને અંદરમાં એમને આવો મહિમા આવ્યો ને, રાત બેસી ગયા સોનગઢમાં સમિતિના રૂમમાં બેસી ગયા, અને આ યથાર્થ લગ્ની લાગી કે બસ આ મેળવી છૂટકો. અને જે 5 બોલમાં એક બોલ બોલીએ છીએ ને, એ એમના જીવનમાં ધન્ય પણ આવી ગઈ. એ ધન્ય પણ આવી ગઈ કે શું
અનાદિ કાળથી ભટકતા ભટકતા, શું બોલતો જુઓ, અનાદિ કાળથી ભટકતા ભટકતા, છડાળા ચાલી રહ્યું છે ને, 4 ગતિના દુઃખો ભટકતા ભટકતા. ગુરુદેવશ્રી કેવા કેવા દુઃખોનું વર્ણન લખ્યું છે ને, ગુરુદેવશ્રી જે વર્ણન કર્યું, કેવા કેવા જીવે આ દુઃખો ભોગવ્યા છે. ત્રિયંચોની અંદર અજગર ને સિંહ ને પેટમાં બાળકો ને આ સ્થિતિ કેવી કેવી પ્રકારના કેવા કેવા દુઃખો ભોગવ્યા છે ભટકતા ભટકતા 4 ગતિમાં. પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, ભવ સ્થિતિ, કાય સ્થિતિ, બધું જણાવ્યું ને. કેવા કેવા દુઃખો ભોગવ્યા જીવે. એકેન્દ્રિય પર્યાયમાં ઉત્કૃષ્ટ અસંખ્યાત પૂદગલ પરાવર્તનનો કાળ કહ્યો. થોડો નાનો કાળ છે. આ કહે છે કે અનાદિ કાળથી ભટકતા ભટકતા જ્યારે અપરિણામીમાં અહમપણું થયું કે હું તો સદા મુક્ત જ છું, એમાં અહમપણ કે હું તો સદા મુક્ત જ છું, એ જીવનની ધન્ય પળ છે. એને જીવનની ધન્ય પળ કહેવામાં આવે છે. અને અનાદિ કાળથી આ અજ્ઞાની જીવના જીવનમાં આવી પળ આવી જ નથી. કેવી દુઃખની વાત કહેવાય. અનંત કાળ નીકળી ગયો, ક્યારેક સ્વર્ગમાં એ ગયો, ઉપરના સ્વર્ગમાં ગયો, 16મા સ્વર્ગમાં, 9મી ગ્રહવ્યક સુધી ગયો. સ્વર્ગમાં જવાની પળ આવી, પણ અંદરમાં અપરિણામીના દર્શનની એના જીવનમાં પળ જ નથી આવી હજુ સુધી. અહીંયા કહે છે યથાર્થ લગ્ની લાગે, એને વચનામૃતમાં બોલ, સ્વભાવની વાત સાંભળતા સંસાર વટ અંદરમાં કાળજે ઘા વાગે. અને કોઈ પ્રમાણના રૂપમાં સોગાનીજી સાહેબ અંદરમાં ઉતરી ગયા પોતાના સ્વરૂપમાં, અને બસ કામ થઈ ગયું. અનંત કાળથી જે કામ નહોતું થયું ને એ કામ થઈ ગયું. હો સમ્યક દર્શન પ્રાપ્ત મુજે તો સફલ બને માનવ જીવન. એને બહુ પુણ્ય સંયોગ મિલા નર તન, જીન શ્રુત જીન દેવ ચરણ દર્શન. આ તો પુણ્યના ફળમાં મળ્યું. આ બધું આ પુણ્યનું ફળ શું? બહુ પુણ્ય સંયોગ મિલાન મનુષ્ય ભાવ નરતન જીન શ્રુત, આ ભગવાનની વાણી, જિનેન્દ્ર દેવના દર્શન. પણ એ કહે છે કે તો પુણ્યના ફળમાં હવે ઓ સમ્યક દર્શન પ્રાપ્ત મુજે તો સફલ બને માનવજી. આ મનુષ્ય ભાવની સફળતા, મનુષ્ય પર્યાયની સફળતા. આ બહારમાં પુણ્યના ઉદયમાં ક્યાંક પૈસા થોડા દેખાયા હો, જ્ઞાનમાં દેખાયા પૈસા, એને સફળતા માને. અને રોજ આપણે કેટલી વાર કહ્યું છે, એની બેઠક ઉઠક પણ એવા પાગલ જીવો સાથે બેઠક ઉઠક હોય છે કે જેના કાને આ ધર્મના 2 શબ્દો નથી પડ્યા, તેને કઈ ખબર નથી. એની પાછળ એને એમ કહે કે બહુ તમે તો શહેરમાં આવ્યા પછી ઘણી સફળતા, શું તમે શું કહેવાય છે પેલા સફળતાના પગલા કે જે કાંઈ બધું આવે ને, અમે અમારા જીવનમાં આવી રીતે સફળ થયા, એની કુંડળી જોવે ને, ફલાણું જોવે ને. સમજાય છે? અહીંયા કહે છે એ કોઈ જીવનની ધન્ય પણ નથી ભાઈ. અહીંયા લખે છે યથાર્થ લગ્ની લાગે. તો પછી આગળ જતા એમને કહ્યું ને, જેને જેની રુચિ હોય એમાં મર્યાદા ના હોય. જેને જેની રુચિ હોય ને એમાં એની મર્યાદા ના હોય. બહારમાં પણ જુઓ ને, રુચિ હોય તો મર્યાદા ના હોય. ધંધાની અંદર કોઈ મર્યાદા ખરી? કોઈ મર્યાદા નહીં. રુચિ છે ને, એનો રસ છે. રસ છે ને, રુચિ છે. કદાચ જવાનો ટાઈમ થોડો નક્કી કર્યો હોય, આવવાનો ટાઈમ કોઈ નક્કી નહીં, કેટલા વાગે. એનો રસ છે. આવ્યા પછી પણ બધું એના હિસાબ કિતાબ, બીજું એને થાક ન લાગે, બગાસું ના આવે ને. જ્યાં હાથમાં જીનવાણી લે ને, 4 લીટી વાંચતા વાંચતા તો 4 બગાસ આવી જાય. અને આજે તો બહુ થાક ભરાઈ ગયો છે, કાલે વાંચીશું. અને પછી પાછું ફોન લગાવે કે પાછું ધંધો વ્યાપારનું બધાની સાથે લાઈન ચાલુ થઈ જાય. નહીં
એનો રસ છે, રુચિ છે. વાત એ છે જેને જેની રુચિ હોય. ઘણું બહારમાં જોઈએ ને, સ્વાધ્યાય પૂરું થાય પછી બહારમાં અડધો કલાક ઉભા રહે ને, વી કથા દુનિયાદારીની કેટલી ઉભા ચર્ચા કરે, થાકે ન લાગે વી કથામાં. રસ છે ને, રુચિ છે ને એની, એમાં મર્યાદા ના હોય. અહીંયા કહે છે કે જેને આ એ જ પ્રકારે અંદરમાં પોતાના આત્મકલ્યાણનો જેને રસ આવે છે સાચા અર્થમાં, એની મર્યાદા ના હોય. આ તો બહુ દુઃખની વાત છે કે ક્યારેક કહેવું પડે કે તમે 15 મિનિટનો સ્વાધ્યાયનો નિયમ લો, અડધો કલાકનો નિયમ લો, 20 મિનિટનો નિયમ લો. આજે તમારા ઘરે આવો મરણનો પ્રસંગ બન્યો, એની યાદગીરીમાં તમારા માતા પિતા, એમની યાદગીરીમાં તમે 1 પેજના સ્વાધ્યાયનો નિયમ લો. તમારા ઘરે આજે વિધાન રાખ્યું છે એની યાદગીરીમાં રોજ હું 15 મિનિટ સ્વાધ્યાય કરીશ, આવું નિયમ તમે લો. ત્યારે પેલું કે તમે કહો છો તો અમે નિયમ લઈએ છીએ 1 મહિના માટે. આવી તો આપણા અંદરમાં કેટલું દેવ શાસ્ત્ર ગુરુને પોતાના પ્રત્યે કલ્યાણ પ્રત્યેનું કેટલી અંદરમાં હીણાપણું કેટલું કહેવાય, કેટલી દરિદ્રતા કહેવાય. અહીંયા તો કહે છે કે અંદરમાં એવી રુચિ હોય, ચેન ન પડે. અરે યાર, ટોડરમલજી સાહેબને જોયું, હમણાં સોગાનીજી સાહેબને કહ્યું, બેસી ગયા બસ અંદરમાં. રાત છે ને, અરે રાતમાં છે ને, મારા અંદરમાં રાત્રિ નથી. મારો ભગવાન તો અંદરમાં જાગતો છે. રાત તો બહારમાં છે ને, અંધારું બહારમાં છે. મારું અંદરમાં જે ગુરુદેવ શ્રીએ જે ભગવાન આત્મા બતાવ્યો છે ને, એ ક્યારે ઊંઘતો જ નથી. ત્યાં અંધારું નથી હોતું, ત્યાં તો સદાય અજવાળું હોય છે. અને અમારા જીવનમાં હવે ક્યારે અંધારું આવવા વાળું નથી, અંધારું નથી આવવા વાળું. સૂર્યોદયની લાલીમાં છે આ. સૂર્યનો ઉદય થાય પછી લાલીમાં વધે છે. અમારે હવે આ ચૈતન્ય સૂર્ય અમને પ્રાપ્ત થયું છે ને, બસ આ જ્ઞાન વધીને કેવલ જ્ઞાનને મળવા વાળું છે. એવી અંદરમાં સ્વભાવનો અંદરમાં રસ હોય છે કે બહારમાં આવું હોય તો આવું જરાક પેલું બધી સગવડો બધી બરાબર હોય તો હું શાસ્ત્ર હાથમાં લઉં, એવી ખોખલી બોખલી રુચિ વાળાનું થોડું કામ છે અહીંયા ગાડી. બહારમાં પાપના કામો, પાપની કથાઓ ગમે ત્યાં બેસે, આ તે, ત્યાં એને થાક લાગે. સમજાય છે કે નહીં? અને અહીંયા આગળ બધી પેલા સગવડ હોય ફૂલફિલ, પછી એનો સ્વાધ્યાયનો પ્રારંભ થાય. તો કે છે કે એવા લુખી રુચિ વાળા લુખા લોકોનું આ માર્ગમાં પ્રવેશ નથી ભાઈ. ગુરુદેવ શ્રી કહે છે ને, ચક્રવર્તીની ખીર ચક્રવર્તી પચાવે, વાસુદેવના કેસરિયા લાડુ વાસુદેવ પચાવે. એમાં અપરિણામી ભગવાન આત્માના અનુભવની વાત એને પચવવા માટે અંદરમાં ઘણા પ્રકારની એવી જાતિની પ્રિપેરેશન, પાત્રતા, ગરજ હોય તો કામ બની શકે છે. બાકી અમારે બહારમાં હો હા, અને બહારમાં અમારે તો રસ ને રુચિ. સમજાય છે કે નહીં? જો એમ નથી કે અમારે તો એ બહારના હરવા ફરવાના પ્રસંગોમાં પણ પૂરેપૂરો ને ન્યાય આપવાનો. એ વખતે તો બરાબર મોજ મજા કરી જ લેવાની, એમાં કશું પછી કમી નહીં રાખવાની. સમજાય છે કે નહીં? તો એનો મતલબ એ થયો કે સાચા અર્થમાં તને અંદરમાં આ સંસારનો થાક લાગ્યો હોય, દુઃખ લાગ્યું હોય, એવું ક્યાં રહ્યું છે? અને આપણે ક્યારેક કહે છે તો બહારમાં વર્તમાનમાં જે બહારના પુણ્યના ઉદય છે ને, એની અંદર તું આટલો ઘેલો થઈ જાય છે તો દેવ પર્યાયમાં તો આના કરતા ઘણા ઊંચા પુણ્ય હોય છે. પછી તું શું જીનવાણી સાંભળવાનો હતો? આવા એકદમ તુચ્છ પુણ્ય બહારના કહેવાય, એમાં પણ તને જીનવાણી શ્રવણ કરવાનો ભાવ ન આવે ને. અહીંયા તો કહે છે જે ટોડરમલ સાહેબને પણ જો રુચિ, 6 મહિના સુધી દાળમાં મીઠું નાખ્યું છે કે નહીં, કોઈ વિકલ્પ નહીં. વિચાર તો કરો, આ બધી વાતો સમજાય. જેને જેની રુચિ હોય, સવાલ રુચિનો છે. રુચિ હોય તો પછી કેવું નહીં પડે એને. એ કહે છે, જો બોલશે ને, વાંચી લઈએ છે. જો બધાને
લગ્ની તો સારી છે, પરંતુ યથાર્થ લગ્ની લાગે તો હર સમય આ જ સ્વરૂપનું ઘૂંટણ ચાલતું રહે, હર સમય ચાલતું રહે, ગમે તેટલો પણ સમય થાય. પાછું લખી જો, ખબર જ ના પડે, ખબર જ ના પડે. એટલામાં ઓહો, સમજાય છે કે નહીં? ખબર જ ના પડે. હવે ચોખવટ કરે છે, કેમ ખબર ના પડે? કેમ ખબર ના પડે? રુચિનું સ્વરૂપ જ એવું છે કે જ્યાં લાગે ત્યાં કાળ દેખે જ નહીં. આ રુચિનું સ્વરૂપ આવું છે. હા, તમને એના રસ રુચિ હોય તો ઓહો, એટલામાં 2 કલાક નીકળી ગયા, એટલામાં 3 કલાક થઈ ગયા, એટલામાં 4 કલાક થઈ ગયા, એટલામાં થઈ ગયા એમ લાગે. સમજાય છે કે નહીં? એમ કે છે કે અંદરમાં જેને પોતાના આત્મકલ્યાણનો રસ છે ને, બસ એને પછી એમાં કોઈ સમયની મર્યાદા નથી હોતી. એ પ્રમાણે છે. 419 આગળ. પરિણતિ અંદર કેવી રીતે વાળવી? પ્રશ્ન છે ને, પરિણતિ અંદર કેવી રીતે વાળવી? પરિણતિ એટલે પર્યાય. પરિણતિ કહો, પર્યાય કહો, બરાબર? તો કે સાંભળો, પરિણતિ વાળવી અને નહીં વાળવી તે હું નથી એવી દ્રષ્ટિ થતા પરિણતિ વળી જાય છે. સમજાય છે કે ને? એક જ માસ્ટર કી છે, જે આપણે બોલશે ને, એક જ માસ્ટર કી છે. હા, ત્યાંથી જવાબ છે બધા. પરિણતિ વાળવી, કેમ કે પ્રશ્ન છે પરિણતિ અંદર કેવી રીતે વાળવી? સમય સારનો છે ને પહેલો કલશ. નમઃ સમય સારાય છે કે નમઃ સમય સારાય. નમઃ એટલે નમું છું. નમઃ એટલે નમું છું, ઢળું છું. નમું છું, ઢળું છું, એમ નમું છું, ઢળું છું. એટલે પરિણતિ અંદરમાં ઢળે છે, નમે છે. પરિણતિ અંદરમાં ઢળે છે, નમે છે અંદરની બાજુ. પહેલા કઈ બાજુ ઝૂકેલી હતી પરિણતિ? જે બહારની બાજુ વળેલી હતી ને, પરિણતિ બહારની બાજુ વળેલી હતી. જેને આપણે બોલીએ ને, આજ હમારો ઉપયોગ પલટ્યો. સમજાય છે કે નહીં? પરદ્રવ્યમાં કાંઈ કરી શકતો નથી. સાંજનો વિષય જે ચાલે છે આપણે, પરદ્રવ્યમાં કાંઈ કરી શકતો નથી તું, પ્રશ્ન નથી. ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મામાં કાંઈ કરવાનું નથી, એ તો કૃતકૃત્ય છે. સવાલ આ પરિણતિ રહી ને, પરિણતિ બહારની બાજુ વળેલી છે, ત્યાં સંસાર ઉભો થાય છે. અને પરિણતિ અંદરમાં વળે ને તો મોક્ષની પ્રાપ્તિ થાય છે. અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. બરાબર છે કે નહીં? એટલે પ્રશ્ન એ ઉભો થાય ને કે ભાઈ જો પરિણતિ બહાર ઢળે છે ને, પરિણતિ બહાર ઢળે છે તો સંસાર ઉભો થાય છે. આ જ પરિણતિ અંદરમાં જાય ને, તો પર્યાયમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે. પરિણતિ તો પરિણતિ છે, બરાબર સમજજો. પરિણતિ તો એક સિંગલ જ છે, પર્યાય તો. પણ પર્યાય બહારની બાજુ ઝૂકેલી છે તો સંસાર, અંદરમાં ઝૂકે તો પર્યાયમાં મોક્ષ થાય છે. પહેલા આટલું તો આપણે સમજી લઈએ. હવે જીવને પ્રશ્ન એ છે ને કે ભાઈ પરિણતિ બહારમાં ઝૂકે છે તો સંસાર ઉભો થાય છે, અને પરિણતિ અંદરમાં વળી જાય ને તો મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો પરિણતિ અંદરમાં કેવી રીતે વાળવી? પ્રશ્ન એ આવે. પરિણતિ અંદરમાં વળે તો મોક્ષ થાય છે. અને મેં જે તમને કહ્યું ને, પરિણતિ તો પરિણતિ જ છે. દ્રષ્ટાંત ક્યારેક આપણે આપીએ છીએ ને કે ઘણાના ઘરની અંદર એવું હોય છે ને કે ભાઈ વોશ બેસિનમાં કે એની અંદર જે નળ હોય ને, બાથરૂમમાં કે બધે કોઈ પણ જગ્યાએ નળ જે હોય એમાં એની દંડી એક દંડી હોય, સિંગલ દંડી. અને એ દંડીને તમે આમ આ બાજુ એક બાજુ લઈ જાઓ તો પાણી ઠંડુ આવે, ને બીજી બાજુ લઈ જાઓ તો પાણી ગરમ આવે. દંડી એક જ છે, બરાબર છે ને? એને પકડવાની દંડી એક છે. આમ લઈ જાઓ તો ગરમ આવે, ને આમ લઈ જાઓ તો ઠંડુ પાણી આવે. બરાબર છે કે નહીં? હવે તમારે કયું પાણી જોઈએ છે? ગરમ જોઈએ છે કે ઠંડુ જોઈએ છે? બરાબર છે? તો એ બાજુ આમ આમ, બરાબર. તો પહેલા તમે દંડીને નહીં વાળો, સમજો. પહેલા તમે દંડીને નહીં વાળો, પહેલા તમે નક્કી કરશો કે મારે ગરમ પાણી જોઈએ છે કે ઠંડુ પાણી, પછી દંડી વળશે. વાત સમજજો શું કહેવા માંગીએ છીએ આપણે. સીધી દંડી નહીં વળે. જેમ રેલવે સ્ટેશન પર આપણે ટિકિટ લેવા માટે જઈએ ને,
રેલવે સ્ટેશન પર લાઈનમાં ઉભા રહ્યા છે ને ટિકિટ લેવા માટે, હા, તો પહેલા નક્કી કરે છે કે મારે સુરત જવાનું છે કે મુંબઈ જવાનું, પછી એક સુરત, એક મુંબઈ, એક વડોદરાની ટિકિટ આપો, નક્કી તો કરીએ છીએ ને. એક ટિકિટ આપો એમ થોડું કહીએ છીએ, પહેલા નક્કી કરીએ છીએ. એમ ગરમ પાણી જોઈએ છે કે ઠંડુ પાણી, એમ નક્કી કરીને પછી એ બાજુ દંડી લઈ ગયા. પછી દંડી લઈ ગયા શું એટલે કહેવાનો આ બોલ ના સમજવાનો, બસ એ ગરમ કે ઠંડુ તો પછી ઓટોમેટિક એ બાજુ દંડી વળી જાય છે. અત્યારે પેલું નહીં લગાવતા કે દંડીને અડી શકતા નથી ને, એ સિદ્ધાંત એ અલગ એ રાખીને વાત છે. અત્યારે આ દ્રષ્ટાંત ચાલી રહ્યું છે. અત્યારે આ દ્રષ્ટાંત છે. સાંજના વ્યાખ્યાનમાં આ સિદ્ધાંતના રૂપમાં આવશે કે હાથ દંડીને અડતો નથી. ત્યાં જુદી વાત સિદ્ધ કરવી છે, કરતા કર્મ અકર્તા પણ બતાવવું છે. દ્વિક્રિયાવાદી મિથ્યા દ્રષ્ટિની વાત આવશે આગળ, એ અલગ ટોપિક છે. અત્યારે પરિણતિ વાળવા સંબંધમાં વાત છે. અત્યારે દ્રવ્ય પર્યાની વાત છે. ત્યાં એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતું નથી એની વાત છે, એટલે એને અહીંયા અત્યારે નહીં ગોઠવવાની, બરાબર. તો ગરમ પાણી ગરમ જોઈએ છે નક્કી કર્યું ને, તો દંડી બાજુ વળી જાય છે. સમજો એમ કહે છે અહીંયા આગાડી. આ પરિણતિ અંદરની બાજુ કઈ રીતે વાળવી પ્રશ્ન આવ્યો ને, હવે એ ખબર પડી ને કે પરિણતિ અંદરમાં વળતા મોક્ષની પ્રાપ્તિ થાય છે, અને પરિણતિ બહારમાં વળે ને તો સંસાર ઉભો થાય છે. હવે મોક્ષની પ્રાપ્તિ કરવી છે, તો મોક્ષની પ્રાપ્તિ કરવી છે ને, પર્યાયમાં મોક્ષની પ્રાપ્તિ કરવી છે, તો પ્રશ્ન પૂછે કે પરિણતિ અંદરમાં કેવી રીતે વાળવી? તો કહે છે કે તમારે મોક્ષની પ્રાપ્તિ કરવી છે ને, તો મોક્ષ કોના આશ્રય થાય છે? પરિણતિના આશ્રય મોક્ષ થાય છે. પરિણતિના આશ્રય તો મોક્ષ થતો ને, મોક્ષ સ્વયં પરિણતિ છે. મોક્ષ સ્વયં પરિણતિ. હવે પરિણતિમાં મોક્ષની સંવર નિદ્રા મોક્ષની પ્રાપ્તિ કરવી છે. જેમ ગરમ પાણી જોઈએ આમ લઈ ગયા તો ગરમ આવ્યું, એમ પરિણતિમાં મારે મોક્ષ જોઈએ છે. તો કે મોક્ષ કોના આશ્રય થાય નક્કી કરો, કે અંદરમાં પોતાનો અબદ્ધ સ્પષ્ટ ભગવાન આત્મા છે ને, બસ આનું શરણ લેવાથી આ મોક્ષની પર્યાયનો દાતાર છે. આ ભગવાન આત્મા આગળ આવી ગયો ને, બોલ હું એક સમયની સિદ્ધ પર્યાય જેવડો નથી, હું તો સિદ્ધ પર્યાયનો દાતાર છું. હું સિદ્ધ પર્યાય માને એક સમયની સિદ્ધ પરિણતિ તે હું નહીં, હું શુદ્ધ પરિણતિ નથી. હું શુદ્ધ પરિણતિ નથી. હું તો શુદ્ધ આત્મા છું કે જે શુદ્ધ પરિણતિનો દાતાર છું. સમજાય છે કે નહીં? હું તો પરિણતિને સમજો, જે પરિણતિ મારો સ્પર્શ કરે છે ને, એ પરિણતિની અંદર શુદ્ધતાનો જન્મ થઈ જાય છે. બધા કથન અપેક્ષિત સમજવા, કેમ દરેક જગ્યાએ અપેક્ષા નહીં ખુલી આપણે, તમારે ભાવ સમજવા અહીંયા ગાડી. તો જ્યાં ખ્યાલ આવ્યો ને, જેમ કે દ્રષ્ટાંતમાં આ બાજુ લઈ જવાથી ગરમ પાણી તો સહેજ દંડી એ બાજુ જાય છે, એમ આ અંદરમાં ભગવાન આત્માના શરણમાં જવાથી પર્યાયમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે ને, તો પરિણતિ સહેજમાં એ બાજુ વળી જાય છે. પરિણતિને વાળવી નથી પડતી, કેમ કે અંદરમાં લઈ જવાથી સુખની પ્રાપ્તિ થાય છે. તો અંદરમાં લઈ જવાથી સુખની પ્રાપ્તિ થાય છે, તો પરિણતિ એ બાજુ વળી જશે. સમજાય છે? જેમ ભાઈ આપણે એની સમજો સોનગઢ જઈ રહ્યા છીએ, પહેલી વાર સોનગઢ જઈએ છીએ, આપણને બહુ કઈ ખબર નથી, અને સમજો ભાઈ 4 રસ્તા આવે અને બોર્ડ મારેલા છે, એક બાજુનું પછી સિગ્નલ લખી સોનગઢ, બીજા 3 જે કઈ બોર્ડ લખ્યા હોય, બરાબર છે કે નહીં? ભાવનગર, સિહોર કે જે બહુ ખ્યાલ નથી એનું જે આપણને સ્ટ્રક્ચર આપું, પણ સોનગઢ લખેલું છે એક બાજુનું, તો આપણે ક્યાં જવું છે, ક્યાં આપણે ક્લિયર છે સોનગઢ, તો ગાડી એ બાજુ શું થશે? વળી જશે ને, એ બાજુ વળી જશે. એમ અહીંયા કહે છે મારે મોક્ષની પ્રાપ્તિ કરવી છે ને, તો કે છે કોના આશ્રય થાય છે? કે અંદરમાં અબદ્ધ સ્પષ્ટ ભગવાન આત્મા જે છે ને, એ મોક્ષની પર્યાયનો દાતાર એ હું છું. તો આવા ભગવાન આત્માનો શુદ્ધાત્માનો મહિમા આવતા કે હું તો એક સમયની મોક્ષની પર્યાય નહીં, હું તો એવી મોક્ષની પર્યાયનો દાતાર છું. તો આવો અંદરમાં પોતાના ભગવાન આત્માનો મહિમા આવતા પરિણતિ એ બાજુ વળી જાય છે. એના માટે
પરિણતિ અંદર કેવી રીતે વાળવી, તો વાળવી નહીં વાળવી, પરિણતિ વાળવી અને નહીં વાળવી તે હું નથી. હા, કેમ કે તો પરિણતિ છે, વાળવી ન વાળવી હું નથી, એવી એ હું નથી, તો હું કોણ છું એવી દ્રષ્ટિ થતા પરિણતિ વળી જાય છે. આ પરિણતિ વાળવી ન વાળવી હું નહીં, પરિણતિથી ભિન્ન હું તો અપરિણામી ભગવાન આત્મા છું એવી દ્રષ્ટિ થતા હું તો અપરિણામી છે. પરિણતિ વાળવી કે ન વાળવી કે છોડો એ બધી વાત, પરિણતિ વાળવી કે ન વાળવી છોડો વાત, હું તો અપરિણામી છું. અપરિણામીની દ્રષ્ટિ થતા પરિણતિ બાજુ વળી ગઈ, અપરિણામીની દ્રષ્ટિ થતા પરિણતિ એ બાજુ વળી ગઈ. પરિણતિ એ બાજુ વળીને તો એ પરિણતિનું નામ સંવર નિર્જરા અને મોક્ષ છે. સવાલ અપરિણામીનો મહિમા આવે તો પરિણતિ વળી જાય છે, વાત એ છે. આપણે ઘણી વાર કહીએ છીએ ને, આપણે મંદિરમાં સ્વાધ્યાયમાં બેઠેલા હોઈએ અને વક્તાની સામે જોઈને આમામય કરતા હોઈએ આપણે, તોય આપણી પરિણતિ ક્યાંક બહાર ચાલી જાય છે. પોણો કલાકમાં ક્યાંક 2-3 વાર બહાર જઈ આવીએ છીએ આપણે, તો આપણી પરિણતિ બહાર જઈ આવીને ત્યાં તે બહારનો રસ છે તો પરિણતિ એ બાજુ વળી જાય છે. એમ અહીંયા અપરિણામીનો મહિમા આવતા, પરમ પરિણામી ભગવાન આત્માનો મહિમા આવતા પરિણતિ એ બાજુ વળી જાય છે. પરિણતિ વાળવી ન વાળવી એ તો પર્યાય ઉપર દ્રષ્ટિ રહી, ત્યાં એ તો પર્યાય ઉપર દ્રષ્ટિ રહી. અહીંયા અંદરમાં અનાદિ અનંત શાશ્વત અંદરમાં અકૃત્રિમ એવો જે પરમાત્મા સ્વરૂપે હું વિદ્યમાન છું, શાશ્વત જાગતો જીવ છું ને, બસ એવો અંદરમાં પરિણામ માત્રથી ભિન્ન અંદરમાં પોતાના ચૈતન્ય દેવનો મહિમા આવે, બસ હું તો અપરિણામી છું, બસ એનું નામ પરિણતિ વળી ગઈ. એ કહે છે, આગળ કહે છે 420 શું કહે છે, જો બહુ સરસ બોલશે. જો કોઈના પણ પ્રત્યે અનહદ પ્રેમ થાય તો પોતાને જ ભૂલી જાય. શું કહે છે અહીંયા? બોલ કેટલા સરસ છે કે કોઈના પણ પ્રત્યે અનહદ પ્રેમ થાય તો પોતાને જ ભૂલી જાય. એક દ્રષ્ટાંત પહેલા સમજી લે, થોડું નાનકડું. કોઈના પણ પ્રત્યે અનહદ પ્રેમ થાય તો પોતાને ભૂલી જાય. જગતમાં પેલા એક મોહી જીવની તરફથી વાત સમજીએ ને, માને પોતાના બાળક, મા બાપ બંને, મા બાપને પોતાનું બાળક, નાનું બાળક છે ને, નાનું બાળક છે, બચ્ચું જે છે ને, એના ઉપર કેટલો રાગ હોય છે ને, જેના માટે આપણે નથી કહેતા કે ભાઈ પોતે ભીનામાં સૂઈ જાય, પણ બાળકને કેટલું સાચવે ને, એને કશું જ ના થવું જોઈએ. સ્વાધ્યાયની અંદર તો 2-3 વાર આમ પલાઠી વાળી હોય ને તો આસન બદલ કરે, પણ ખોડામાં છોકરું સૂઈ ગયું હોય ને, સમજો, આમ પલાઠી વાળીને બેઠા હોય અને ખોડામાં છોકરું સૂઈ ગયું હોય ને, અને સમજો કે 1-1.5 કલાક સુધી છોકરું આમ એમ રહે ને, તો પણ માને થાક ન લાગે, છોકરું ઊંઘે છે ને શાંતિથી. માને પગની તકલીફ છે, 1.5 કલાક બેસાવી પોઝિશન નથી, 1-1.5 કલાક, છોકરું ઊંઘે છે ને, પોતાને ભૂલી જાય છે. એ બધા કોઈના પણ પ્રત્યે અનહદ પ્રેમ થાય તો પોતાને જ ભૂલી જાય, પોતાની તકલીફને ભૂલી જાય છે. છોકરાએ બરાબર ખાધું ને, પોતાને ભલે ભૂખ્યા રહેવું પડે. છોકરાને બરાબર સગવડ મળી ને, પોતાને ભલે અગવડ રહે. સમજાય છે કે નહીં? તો એ શું બતાવે છે કે એના ઉપર અનહદ પ્રેમ છે, દ્રષ્ટાંત છે, એટલે પોતાને ભૂલી જાય. સિદ્ધાંત શું સમજવો છે? ખાસ તો સિદ્ધાંત એ સમજવાનો છે કે આ જે પર્યાયમાં, શાંતિથી સમજજો, જે પર્યાયમાં આ અંદરમાં પોતાના દ્રવ્ય સ્વભાવનો સ્વીકાર થયો, જે પર્યાયે આ દ્રવ્ય સ્વભાવના ગળામાં વરમાળા પહેરાવી કે હું પરમાત્મા છું, એ પર્યાયનું શું સ્વર છે સમજજો. જે પર્યાય આ દ્રવ્યને આલિંગન કરે છે,
દ્રવ્ય સ્વભાવનો જે પર્યાયમાં સ્વીકાર થયો ને એ પર્યાયનો સ્વર, એ પર્યાયનો રણકો જે છે, એ પર્યાયનો ધ્વનિ એમ છે કે હું પરમાત્મા છું, હું અનાદિ અનંત ટંકોત્કીર્ણૈખ્યાયક ભાવ છું. હવે મને જવાબ આપો જરાક આપ સર્વે કે એ જે પર્યાય એમ બોલે છે કે હું પરમાત્મા છું, હું અનાદિ અનંત છું, હું શાશ્વત છું, હું ધ્રુવ છું, તો એ જે પર્યાયમાં આવા ભગવાન આત્માનો સ્વીકાર થયો ને, એ સમ્યક દર્શનની પર્યાય છે, સમ્યક જ્ઞાનની પર્યાય છે. તો શ્રદ્ધા ગુણની પર્યાય થઈ ને, સમ્યક દર્શન એ શ્રદ્ધા ગુણની પર્યાય થઈ, શ્રદ્ધા ગુણની પર્યાય. અને શ્રદ્ધા ગુણની પર્યાય છે તો એક સમયની છે, સમ્યક દર્શનની પર્યાય તો એક જ સમયની છે, સમ્યક જ્ઞાનની પર્યાય તો એક જ સમયની છે, પર્યાય તો એક જ સમયની છે. પણ એ પર્યાય શું બોલે છે? પર્યાય શું બોલે? હું પરમાત્મા છું, હું અનાદિ અનંત છું. તો પર્યાય ક્યાં અનાદિ અનંત છે? પર્યાય ક્યાં અનાદિ અનંત છે? હું શાશ્વત છું. તો એ સમજો કે હવે એ પર્યાય એમ બોલે છે, હું પરમાત્મા છું, હું સિદ્ધની પર્યાયનો દાતાર છું, હું સમ્યક દર્શનનો દાતાર છું. સમ્યક દર્શનની પર્યાય બોલે છે આ, સમજો થોડી વાત. કેમ કે સમ્યક દર્શન થયું તો હું પરમાત્મા છું એમ નક્કી થયું, એનો મતલબ હું સમ્યક દર્શન નહીં. સાંભળવી વાત, હું પરમાત્મા છું. સમ્યક દર્શન તો એક સમયની પર્યાય છે. આ સમ્યક દર્શન આમ બોલે છે કે હું સમ્યક દર્શન નહીં, સમ્યક દર્શન તો એક સમયની પર્યાય છે, હું તો સમ્યક દર્શનની પર્યાયનો દાતાર છું. મારામાંથી તો સમ્યક દર્શનની પર્યાયનો જન્મ થાય છે, હું સમ્યક દર્શન જેવડો નહીં. આવું કોણ બોલે છે? સમ્યક દર્શનની પર્યાય બોલે છે હું સમ્યક દર્શન નહીં, હું પરમાત્મા છું. સમ્યક દર્શનની પર્યાય એમ નથી બોલતી કે હું ક્ષણિક છું, છે સ્વયં ક્ષણિક. એક સમય પછી બીજી સમ્યક દર્શનની પર્યાય આવશે, ત્રીજા સમય ત્રીજી સમ્યક દર્શનની પર્યાય આવશે. પણ એ સમ્યક દર્શનની પર્યાયને આ અનહદ પ્રેમ શબ્દનો ખુલાસો, એ સમ્યક દર્શનની પર્યાયને એ ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા સાથે અનહદ પ્રેમ છે. એ ભગવાન આત્મા સાથે અનહદ પ્રેમ છે, શુદ્ધ આત્મા સાથે અનહદ પ્રેમ છે. અનહદ અને હદ વગરનો પ્રેમ છે, હદ નહીં. અનહદ પ્રેમ છે કે જે દ્રષ્ટાંત કે પોતાને જ ભૂલી જાય. આ એક ખુલાસો ચાલે છે, પોતાને જ ભૂલી જાય. મને સમ્યક દર્શનને ભગવાન આત્મા સાથે અંદરમાં એવું આલિંગન કર્યું છે, એવી અંદરમાં એ પર્યાય અભેદ થઈ ગઈ છે કે એ ભૂલી ગઈ કે હું સમ્યક દર્શન છું, હું સમ્યક દર્શન છું. એ નથી બોલતી. મને બીજા શબ્દ કે સમ્યક દર્શનની પર્યાય જે છે ને, એને અહમપણું કર્યું છે, તો એને પોતે સમ્યક દર્શનની પર્યાયે પોતાના માટે પણ અંદરમાં જગ્યા ખાલી નથી રાખી. જેમ કહેવાય ને ભાઈ, સમ્યક દર્શનની પર્યાય પોતાનું સમજો, પોતાનું ઘર આખું ભગવાન આત્માથી ભરી દીધું છે. આખું ઘર પોતાનું ભગવાન આત્મા, હું તો ભગવાન આત્મા છું. એને પોતાના માટે પણ જગ્યા બાકી નથી રાખી. સમજાય છે કે નહીં? જેમ સમજો કે કોઈ ધર્માત્મા પુરુષ જે છે ને, જેમ સમજો કે ગુરુદેવ શ્રી છે, ક્યાંક કોઈ વખત એવો પુણ્યનો ઉદય હોય ને આપણા ઘરે આવવાનો રોકાવાનો પ્રસંગ બન્યો, 2 દિવસ અહીંયા આપના ઘરે રોકાવાનું છે એમને, તો આપણા ઘરે 2 દિવસ ગુરુદેવ શ્રીનું એમનું વિશ્રામ સ્થળ હોય ને, તો એમના માટે શું કરી દઈશું કે અમે 2 દિવસ એવું કર્યું, આખું જે મકાન જે છે ને બધું ક્લીન, બાજુના ઘરે રહેવા જતા રહીશું. બાજુમાં પડોશીનું છે ને બીજું, અમે ત્યાં આખું બધું કમ્પ્લીટ, બધું અહીં ગાડી ગુરુદેવ શ્રીના માટે આહારનું, પછી બીજું ત્રીજું જે જોઈએ બધી વ્યવસ્થા અમે અહીંયા 2 દિવસ 3 દિવસ અઠવાડિયું જે છે ને અમે 2 દિવસ પહેલા જતા રહીશું. બરાબર છે, બધું જોઈ લો તમે. અમે મારે શું કેવું સમજાય છે ને, એ એક અંદરમાં એવું જે ભક્તિનો ભાવ છે ને,
કે દ્રષ્ટાંત સમજો કે મારું ઘર હોવા છતાં મેં મારા માટે પણ અહીંયા રહેવાની જગ્યા ના રાખી. મારું ઘર હોવા છતાં મારા માટે જગ્યા ના રાખી, મેં ગુરુદેવ શ્રી માટે જગ્યા બધી ખાલી કરી દીધી કે અમારા માટે સૌભાગ્યની વાત છે, એમ અમારા માટે સૌભાગ્યની વાત છે. એવી રીતે સિદ્ધાંતમાં એવી રીતે આ પર્યાય, સમ્યક દર્શનની પર્યાય એ એમ કહે છે, અરે મારા ઘરમાં આ ભગવાન આત્માનો પ્રવેશ કઈ દ્રવ્ય પર્યાયમાં આવતું નથી. ભાવ સમજો, મારી પર્યાયમાં આ ભગવાન આત્માના પગલા, મારા ઘરમાં જેમ ગુરુદેવસિંહના પગલા થયા એમ મારી પર્યાયમાં પરમ પવિત્ર એવા ભગવાન આત્માના પગલા થયા ને, તો બસ આ આખું મારું આ ઘર જે છે ને ભગવાન આત્મા માટે ન્યોછાવર છે. એટલે એ પર્યાય એમ બોલે છે કે હું પરમાત્મા છું, હું એ પર્યાય પોતાને ભૂલી ગઈ. હું પર્યાય છું, હું સમ્યક દર્શન છે. સમ્યક દર્શનની પર્યાય હું સમ્યક દર્શન છે એમ નથી બોલતી. સમજાય છે કે નહીં? હું સમ્યક દર્શન છે એમ નહીં, હું પરમાત્મા છું. સમ્યક જ્ઞાનની પર્યાય હું સમ્યક જ્ઞાન છું એમ નથી બોલતી. સમ્યક જ્ઞાનની પર્યાય એમ બોલે છે કે હું પરમાત્મા છું. સમ્યક ચારિત્રની પર્યાય હું સમ્યક ચારિત્ર છું એમ નથી બોલતી, પણ સમ્યક ચારિત્રની જે પર્યાય છે ને એ તો હું પરમાત્મા છું. બસ હું જેમાં ચર્યા કરું છું ને, બસ હું તો પરમાત્મા છું. હું પર્યાય નહીં. આવી રીતે પર્યાય પોતાના સર્વસ્વ સમર્પણ જેને કહ્યું છે અંગાડી, જેને લખીને મળે કોઈના પણ પ્રત્યે અનહદ પ્રેમ થાય. આ બોલા ભાવ પડે છે, કોઈના પણ પ્રેમ પ્રત્યે અનહદ પ્રેમ થાય તો પોતાને જ ભૂલી જાય. એવું હવે સમજવું જોઈએ. આ ભગવાન આત્મા પ્રત્યે આ જીવને અંદરમાં પ્રેમ છે ખરો? ક્યાં ઉભો છે આ જીવ આટલા વર્ષો પછી? અનહદ પ્રેમ મૂક્યું છે અહીંયા ગાડી તો. 24 કલાકમાં આ અંદરમાં હું પરમ પારિણામિક ભાવ શરીર રાગથી જુદો અંદરમાં અનાદિ અનંત શાશ્વત અંદરમાં બિરાજમાન છું, એવું ક્યારે ખ્યાલ આવે છે? 24 કલાકમાં ક્યારે? અને આગળ આ બધા બોલે કે કેટલા ચલ્યા સરસ સરસ રુચિ, કેવી રુચિ હોવી જોઈએ, યથાર્થ લગ્ની અને અનહદ પ્રેમ ક્યાંય મેળ ખાય છે આપણા જીવનનો આની સાથે કોઈ જગ્યાએ? આપણે રવિવારે આંટો મારવા જઈએ દુકાન ઉપર, સમજાય છે કે નહીં? સમજાય છે નહીં? રુચિ વાળી વાત આવી ગઈ ને એટલા માટે તો નોકરી વાળા તો 58 વર્ષે રિટાયર થાય, ધંધા વાળો રિટાયર જ ના થાય. એટલી રુચિ છે ને, એ રુચિ બતાવે છે. એને પરિણામ જ નથી બનતા, ભાવ જ નથી બનતા, ભાવ નથી બનતા. અંદરમાં જેવા ભાવ થાય કે નહીં ભાઈ બસ એ બતાવે છે. અને બતાવે છે મને એ બધા ભાવો સાથે આપણું ભવિષ્ય આજે છડાડા ચાલી રહી છે, બધા દુઃખો, એને તું આમંત્રણ આપી રહ્યો છે. હજુ તને અંદરમાં અપરિણામી એવા ભગવાન આત્માના રસ નથી આવતા ને, એ જે બધા દુઃખો બતાવ્યા છે છડાડાની પહેલી ઢાળમાં નથી દુઃખો, એ તો દુઃખોનું વર્ણન કર્યું છે ત્યાં. અને એવા પૂર્વે તે ભોગવ્યા છે અને ભવિષ્યમાં એ બધા દુઃખોને તું આમંત્રણ આપી રહ્યો છે. તું તારા હાથે લેખ લખી રહ્યો છે. આગળ 421 421 વાત આવી. જો સાંભળો, વાત સાંભળતા જ ચોટ લાગે, વાત સાંભળતા ચોટ લાગે તે એક પાત્રતા છે. લો આ પાત્રતાની ડેફિનેશન શું છે, પાત્રતાની વ્યાખ્યા. વાત સાંભળતા ચોટ લાગે, યાદ આવે છે કે અહો મને તો આ વાતની ખબર જ નથી, એક અંદરમાં ચોટ લાગે. અને ખરી વસ્તુ છે, ચોટ એવી લાગવી જોઈએ, એ જે ચોટ લાગીને એ અંદરમાં જ્યાં સુધી પર્યાય દ્રવ્ય સ્વભાવને ના ચોટે ને એવી ચોટ લાગવી, એ પાત્રતા. ખરી પાત્રતા ચોટ એવી લાગે કે અંદરમાં પર્યાય દ્રવ્યને ચોટી જાય, એ સાચી પાત્રતા. બાકી શરૂઆતમાં લાગે અરે આ તો અદ્ભુત વાતો છે, પછી ધીરે ધીરે રીઢો ગુનેગાર જે હોય ને થોડો નોર્મલ થી આ તો સત્રધાર ગાથામાં તો આવે, છઠ્ઠી ગાથામાં તો આવે છે, છઠ્ઠા ને પહેલી ઢાળમાં તો આવું આવે છે. સમજાય છે કે નહીં? એ નહીં એવું અહો મને તો આ વાતની ખબર નથી એવું નહીં.
અહીંયા તો મને આ વાતની ખબર જ નથી. એ તો સમ્યક તો સન્મુખના પ્રકરણમાં ટોડરમાં જે લીધું છે, સમ્યક તો સન્મુખના પ્રકરણમાં એવું છે. સ્વભાવની વાત સાંભળતા સોંસર વટ કાળજે ઘા વાગે, કાળજે ઘા વાગે અંદરમાં, અને અંદરમાં ઉતરી જાય. સુગાની ગુરુદેવસિંહનો બોલશે ને, સાંભળ્યું એને કહેવાય કે વીર્ય ઉછાળા મારતું જાય અને અંદરમાં દ્રવ્ય સ્વભાવને સ્પર્શ કરે, એનું નામ સાંભળ્યું કહેવાય. એનું નામ સાંભળ્યું કહેવાય. એનું નામ અહીંયા ચોટનો અર્થ એ છે. વાત સાંભળતા ચોટ લાગે, અને ચોટ એવી ચોટ લાગે ને, જેમ કોઈ ક્યાંક કોઈ ફંક્શનમાં 4 માણસની હાજરીમાં કઈ બે શબ્દો ખરાબ બોલી જાય ને, કેવી ચોટ લાગે છે. એ ખરેખર ચોટ રાખવા જેવી નથી, અને આ ચોટ લાગવી જોઈએ. એ પ્રમાણે છે. हेलो, अभी हम सभी ने आदरणीय पंडित श्री शैलेश भाई जी के माध्यम से द्रव्य दृष्टि प्रकाश के बोल नंबर 418 से लेकर बोल नंबर 421 तक के बोलों की चर्चा का लाभ लिया, जिसके अंतर्गत आज हमने पुरुषार्थ की बात बहुत ही हमें जो पुरुषार्थ करना चाहिए, पुरुषार्थ की बात को यहाँ पर बताया गया। परिणति को अंदर कैसे अंतर्मुख करना है, वास्तव में हम परिणति हैं या अनंत परिणतियों के दातार हैं, ये हमें विचार करना है। तो परिणति अंतर्मुख कैसे होगी, इसकी बहुत ही सुंदर चर्चा यहाँ पर की गई। वास्तव में जिसकी दृष्टि अपने पर होती है, उसकी परिणति अपने पर होती है। उसको बाहर से कोई पुरुषार्थ नहीं करना पड़ता है, लेकिन जिसकी दृष्टि ही बहिर्मुख हो तो परिणति को अंतर्मुख करने के लिए पुरुषार्थ करना पड़ता है। किसी के भी प्रति अनहद प्रेम हो तो खुद को भी भूल जाते हैं। जैसे क्या बोलते हैं, मीरा का उदाहरण मिलता है। मीरा का वह समझो उसको पूछा गया कि भाई तुम्हारी किससे शादी करनी है, तो बोले हमने तो प्रभु हरि से शादी का विचार किया है और दिन रात उसके ही गीत गाती है। तो ऐसी अनहद प्रेम जिसको अपनी निज परिणति का होता है, शुद्धात्मा का होता है, उसे कहीं दूसरी जगह ढूंढना नहीं पड़ता है। वह स्वयं ही उसमें समा जाता है, खुद ही खुद में समा जाता है। और अंतिम बोल में पात्रता की बात कही कि बात सुनते ही चोट लगनी चाहिए, और ये ही एक पात्रता की निशानी है। तो इस प्रकार से हूँ शुद्ध परिणति, माने शुद्ध परिणति ही मैं हूँ और शुद्ध परिणति का दातार, परिणति मैं नहीं हूँ, मैं शुद्ध परिणति का दातार हूँ। ऐसा बहुत ही सुंदर जो पंक्तियाँ आती हैं, आज हमारो उपयोग पलट्यो, चैतन्य चैतन्य भास रह्यो रे। ऐसी सुंदर सुंदर बोलों की चर्चा यहाँ पे चल रही है। और इस प्रकार के जो बोल साधर्मियों ने अपने हृदय में स्मरण किए हैं, उनको मैं आमंत्रित करना चाहूँगा। सर्वप्रथम मैं आमंत्रित करना चाहता हूँ सपना जी गांधी मियामी से, वो आएँ और हम सभी को बोलों के माध्यम से लाभान्वित करें। जय जिनेन्द्र। समयसार नाटक कर्ता कर्म અને ક્રિયા પર વિચાર ગાથા 10। એક પરિણામ નિકે કરતા દરબ દોઈ દોઈ પરિણામ એક દર્વ ન ધરતું હૈ। એક કરતુતી દોઈ દર્વ કબહુ ન કરે, દોઈ કરતુતી એક દર્વ ન કરતું હૈ। जीव पुदगल एक खेत अवगाही दो, अपने अपने रूप को न टरतु है। जड़ परिणाम निको करता है पुदगल, चिदानंद चेतन स्वभाव आचरतु है। गाथा 17 पदार्थ पोताना स्वभावनो करता छे। ज्ञान भाव ज्ञानी करे, अज्ञानी अज्ञान, दर्व कर्म पुदगल करे, अहनिचे परवान। गाथा 33 मिथ्यात्व जीव कर्मनो करता અને જ્ઞાની અકર્તા છે। કરે
कर्म सोई करतारा, जो जाने सौ जानन हारा। जो करता नहीं जाने सोई, जाने सो करता नहीं होई। जय जिनेन्द्र। बहुत बहुत धन्यवाद। बहुत ही सुंदर नाटक समय सार के छंदों की प्रस्तुति प्रदान करी हमारी सपना गांधी जी ने। और मैं आमंत्रित करना चाहूँगा अगले कैंडिडेट के रूप में भावना पी मेहता मुंबई से, वो आएँ और हम सभी को बोलों के माध्यम से लाभान्वित ભાવના करें। મહેતા સોગાનીજીના બોલ, દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશના બોલ 154 156 અધિક પૂર્ણ્યની એ વિષ્ટાનો મોટો ઢગલો છે. 174 દ્રવ્યની સલામતી જોતા પર્યાની પણ સલામતી થઈ જાય છે. 181 દેવગુરુ શાસ્ત્રની કદર કરે છે, કિંમત કરે છે, તો તે કહે છે કે તું તારી કદર કર. 214 જલ્દી મુક્તિ જોઈએ તો બસ અહીં ત્રિકાલીપણામાં જ બિરાજમાન થઈ જાઓ. 224 સાંભળવાવાળાના ભાવમાં સાંભળવાવાળાનો નુકસાન છે અને સંભળાવાવાળાના ભાવમાં સંભળાવાવાળાનો જ નુકસાન છે. બહિર્મુખ ઉપયોગ હોવાથી એ બંનેને નુકસાનીનો જ ધંધો છે. એ પોતપોતાની યોગ્યતા અનુસાર નુકસાન છે. જય जिनेन्द्र। बहुत बहुत धन्यवाद हमारे भावना जी मेहता को। और अगले कैंडिडेट के रूप में मैं मुंबई से ही आमंत्रित करना चाहूँगा बीना बी शाह बोरोवली। जय जिनेन्द्र। पूज्य सोगानीजी रचित દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશના બોલ નંબર 39। જ્યારે દ્રષ્ટિ પોતાના સ્વરૂપમાં તાદાત્મ્ય થઈ જાય છે તો પણ થોડો કાળ રાગ આવે તો છે, પરંતુ રાગ લંગડો થઈ જાય છે, તેને આધાર નથી રહેતો. બોલ નંબર 84। કંઈ કરવું નહીં તો ગમે નહીં એવી ટેવ કરતા બુદ્ધિ થઈ ગઈ છે, પણ કંઈ કરવું તો ગમે નહીં એમ હોવું જોઈએ. બોલ નંબર 90। એક જ માસ્ટર કી છે, બધી વાતોનો, બધા જ શાસ્ત્રોનો સાર એક જ છે, ત્રિકાળીમાં અહમપણું જોડી દેવાનું છે. બોલ નંબર 112। પૂજ્ય ગુરુદેવશ્રીએ એટલું પ્રસિદ્ધ કરી દીધું છે કે કંઈ ખામી રાખી નથી, પૂરેપૂરો સૂક્ષ્મ ખુલાસો કરી દીધો છે. બોલ નંબર 290। અનાદિકાળથી ભટકતા અપરિણામીમાં અહમપણું થયું કે હું તો સદા મુક્ત જ છું, બસ તે જ જીવનની ધન્ય ફળ છે. जय जिनेन्द्र। बहुत बहुत धन्यवाद। बीना जी हमारे प्रतिदिन के कार्यक्रम में, चाहे वो सुबह की पूजन हो, चाहे शाम की भक्ति हो, प्रवचन में बहुत उत्साह के साथ जुड़ते हैं और बहुत ही सुंदर तरीके से बोलों की प्रस्तुति उन्होंने की है। इसी प्रकार के बोलों की आपको समझो टारगेट दिया गया है 30 तारीख तक का। आज आपके 14 तारीख हो चुकी है। शीघ्र अतिशीघ्र जिन्होंने ही बोल तैयार किए हों, प्रतिदिन आदरणीय पंडित जी साहब पाठ भी करते हैं ताकि आपको सुनते सुनते पाठ करते करते ही याद हो जाएं। आपको ज़्यादा पुरुषार्थ करने की आवश्यकता नहीं है। आप श्रवण भी करेंगे प्रतिदिन तो आपको सुन सुन के याद हो सकते हैं। तो आप शीघ्र अतिशीघ्र बोलों की वीडियो प्रेषित करें और हम सभी इनका सिर्फ सुनाने के लिए ना सुनाएं, अपने अंदर में, हृदय में उसको स्थान देवें और उन बोलों के माध्यम से हम वास्तव में अंतरोन्मुखी पुरुषार्थ करें, ऐसी मेरी भावना है। अभी जिनवाणी विनय के लिए अपने स्थान पे खड़े होकर जिनवाणी विनय करेंगे। निज निधि निज में बताई, यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना सतबार है।
वंदना सतवारे। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्ञायाणम, नमो लोहे सव्यसाहुणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्ञायाणम, नमो लोहे सव्यसाहुणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्ञायाणम, नमो लोहे सव्यसाहुणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्ञायाणम, नमो लोहे सव्यसाहुणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्ञायाणम, नमो लोहे सव्यसाहुणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्ञायाणम, नमो लोहे सव्यसाहुणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्ञायाणम, नमो लोहे सव्यसाहुणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्ञायाणम, नमो लोहे सव्यसाहुणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्ञायाणम, नमो लोहे सव्यसाहुणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्ञायाणम, नमो लोहे सव्यसाहुणम। बोलिए पंच परमेष्टि भगवान की जय। द्वादशांग जिनवाणी माता की जय। हम सभी 7:15 बजे जिनेंद्र भक्ति और आध्यात्मिक पाठ के लिए सम्मिलित होंगे। और जो कि कल से 6 ढाला के सीढ़ी प्रवचन प्रारंभ हुए हैं पूज्य गुरुदेव श्री के। बहुत ही सरल प्रवचन हैं और उसी 6 ढाला का पाठ हम प्रतिदिन करेंगे, पहली ढाल का, ताकि वो 6 ढाला भी आप कंठस्थ करें, ऐसी भावना है। तो आप श्रवण करें और कंठस्थ करें, ऐसा दोनों काम यदि आप करेंगे तो आपके जीवन में बहुत काम आएगा। और हम सभी 7:15 बजे जिनेंद्र भक्ति के लिए सम्मिलित होंगे। तब तक के लिए आप सभी को सादर जय जिनेंद्र, सादर चैतन्य वंदन।